મનુ મફલર વાળો કોઈ ન કરે મારો ચાવ છેતરે ને વેતરી નાખું દુનિયાને આ બદલે દુનિયા છેતરાવા બેઠી છે તો આવો અવસર થોડો હું જતો કરું. જતો હતો રસ્તામાં યુક્તિ સુધી ચિકન ખાઈને બેહો પડી ગયો, નીચે પડી ગયો. પોલીસ પણ દોડતા આવ્યો અને પકડી ઘેટો ગયો. પોલીસ કેમ મારે સાહેબ 4 દિવસથી પૂછતો છું સાહેબ, મને તાવ આવે છે. પોલીસ દ્વારા 108 ને ફોન વાહન આવી મને દવાખાના થયેલો. પોલીસ વાળા છેતરાય ને વેતરાય. હે રૂપાળા ધોબા કર્યા 3 દિવસ દવાખાનાની અંદર. બદલી અરે મારી પડતા 20 ડોક્ટર મારી સારવાર લેવા માટે મારી સેવાથી ખરાબ. અહીં કોણ છે? અહીં કોણ છે? ગોદડાના ગાભા અને વાસણના ઠોબરા સિવાય અહીંયા પાણીનું પૂછનારો નકલી દવાના કર્યા, પરંતુ બાળકના ડોક્ટરે મને કીધું કે તમને કાંઈ રોગ નથી. મને રજા આપી અને ઝટકો લાગ્યો. મેં વિચાર્યું કે આ થોડો હાથમાં એક ડોક્ટરે સ્કોપ રાખી મારી છાતીમાં ફેરવા માંડ્યો. મારો ડાબો હાથ નીચે ઉતર્યો. મારો જમણો હાથ એ ડોક્ટરના ખિસ્સામાં ગયો. મતલબ રૂપિયા 4000 રૂપિયા પડાવી લીધા. છેતરીને વેતરી નાખ્યો ડોક્ટર ને. આ તો હમણાં ઘણા દિવસોથી મેં દારૂ નતો લીધો. બદલે સીધો ત્રોફાવાળા ત્યાંથી. અને ત્રોફાવાળો પણ તો ચાલાક માણસ છે. એ ત્રોફાની દારૂ રાખીને વેચતો હતો. આ દુનિયા છિદ્રનો મહામૂલો અવસર કોઈ થતો 4 પીધી 4 એ ત્રોફામાં નથી અને બહાર નીકળ્યો. 4 બાજુ ફરી પાછો ચક્કર ખાઈ ઓલું છે. પોલીસ વળે
મેં કીધું મને તાવ આવે છે, દવાખાને શીખવાનું હોય. અને આજે મારી માં પણ બીમાર છે, એની દવા લેવા માટે હું ઘરે પોલીસ વાળા મારી પણ વિશ્વાસ છે, કારણ કે મારી આગળ લીલા નાળિયેરના કૃપાતો હતો. પોલીસ વાળાએ મને જવા દીધો. દુનિયા કહે છે અમારે છેતરાવું છે, છેતરનારા સામે આવવું. આ શુભ અવસર ને હું થોડો જતો કરું બદલી. એક વકીલ મૂકી મોટું બેગ કરી ઉભો રહ્યો. મને ખ્યાલ આવ્યો કે આ એક તક મોટી છે છેતરવાની. આંખમાં ગીરી ભૂખ્યા છે, 4 દિવસ કઈ ખાધું નથી. મારી માં પણ બહુ બીમાર છે. ઉંમરના આંસુ પાડવા માંડ્યો, સર પણ રોવા માંડ્યું. કેટલી ભોળી છે આ દુનિયા. હિસાબી ભરા હાથમાં 500 મોટા કીધું કે રસ્યો નહીં ભાઈ, જો 500 રૂપિયા તમારા બાળ બચ્ચાનું પેટ પૂરું. એના વિચારને ક્યાં ખબર છે મતલી કે એના બાળ બચ્ચા તો કેદુના ઉપર પહોંચ્યા છે. હા બદલે હા 500 છેતરાય ને બેતરાય નહીં છે દુનિયા. મોતના ભયાનક ખોફ આજે શિક્ષિત માણસો પણ સંયમ કોરોનાનો વાયરસ ભયાનક તાંડવ કરી રહ્યો છે. એ પૃથ્વીના હરેક પ્રાણીઓ એ વાયરસ માણસને અંદરથી ખોરે છે અને તારો આ મનો બહારથી દુનિયાને ભેતરી રહ્યો છે. દુનિયા બહુ ભોળી છે. આજે શિક્ષિત માણસો પણ છેતરાઈ રહ્યા છે. આ મતલી હું મનુ મોફલર વાળો કોઈ કરે ન મારો ચાળ. મતલી પછી તને ખબર છે મતલી હું તક સાધક બની ગયો. તક સાધક મતલી પાન ગુટખા તમાકુ બીડીઓના વ્યસનીઓ અત્યારે તડપ તડપ કરીને તૂટી ગયા છે. મેં તકનો લાભ લીધો. તને ખબર છે મતલી હે જો મળી આ મસાલા 20 રૂપિયા વેચું છું. બસ એટલા 100 પેકેટ માંથી એટલા બચ્યા એટલા. અને આ 4 ભાઈ
બીડી 25-20 રૂપિયાની કિંમતની વસ્તુ હું 120-130 માં વેચું છું. છતાં વ્યસનીઓ મને વારંવાર ફોન કરીને કાકૃતિ કરેલે છે કે મનુભાઈ થોડીક આપજો બીડી. મનુભાઈ એકાદો ભાવનો પ્રબંધ કરો. આ બધું દુનિયામાં આવું ચાલે છે. બદલી આવું ચાલે છે. દુનિયાને છેતરીને ઢેતરી નાખો. દુનિયાને બદલી તકનો લાભ લઈ હું રોશને જતો કરતો નથી. એક દોષીનો વિસર તમે એ પણ આમાં આવી ગયા ઝપટની અંદર કે એ ડોશીમાં કે દીકરા બેટા મને પોટકું ચડાય તો ડોશીમાં નહીં કડવું એક સાંજનું ઘરણું જોયું. બધું આજની કમાણીનું છે. મછલી કોઈ ન કરે એનો ચાલ. હા ઓ મનુ મોકલર વાળો ડોશીમાં વિચાર કરે પોટલું ચડાય. ડોશી મને ક્યાં ખબર હતી કે એનો પોટલું ચડાવતા એનો 5000 નો કડનો કંદરો કે જે કઈ કહેવાય 100 મંતર થશે. હા 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 મતલે 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 યારો આ ચૂપચાપ છેતરીને વેતરી નાખું દુનિયા. ઓ મનો મફલવો કોઈ ન કરે અમારો ચાલો. હા હા મતલી હા ઓમ બનો મફલવો કોઈ ન કરે. મનુ હું તારો આત્મા બોલું છું. તું હેવાન છો હેવાન છો. માનવતા બોલી તું ખુદ તારી જાતને છે. આજે વિશ્વની માણસ જાતિ કોરોનાની કળાડામાં પીસાઈ ગઈ છે. હાહાકાર ચિત્કાર અને રુદનના પડઘા છડી સીમા દુનિયાને લડાઈ. તો આ સમયે તું હેવાન બની દુનિયા ચક્રવની વાત કરે છે. હે મહારાજ વાયરસના ભવનમાં આજે બેઠું છું. એ સમયે તે દુનિયા એ દુનિયામાં કદાચ તારો સડો કે મિત્ર પણ હોય શકે. ખબર કાન ખોલીને કે અમુક સમયે દુનિયા પર સંકટ આવે છે. એ કુદરતનો સિદ્ધાંત છે. એ ક્યારે કે તારી જેવા હરામખોરોની વચ્ચે વસુંધા પર પડતી છે. અરે ભાઈ બીજાનું સારું ન થઈ શકે તો ભાઈ નથી પણ બીજાનું સુંદર
અત્યારે આ સમયે સમાજને મદદરૂપ થવું પણ તો સાધન બન્યું. અરે ભાઈ, એ તને ડાક્ટર છોડતી નથી, એ તો ડાક્ટરને કરશે. હાલના સમયે રાષ્ટ્રભર સ્થિતિમાં છે. વિશ્વમાં કોરોનાના શસ્ત્રથી નાચના છે એક બાળકની માં, એક પુત્રનો, એક પત્નીનો પતિ અને સમગ્ર પરિવારના અરમાન અને આસુડાથી આજે આ પૃથ્વી અને આવો ભયંકર સમય છે. આને તું જીતતો ન કહે છે, પણ અરે ફટ ન ફટ તું માણસાત માટે ખરાબ છે, હાથ ફલાવશે, હાથ તું ડર્યો નથી. અને જ્યારે ડરીશ ત્યારે દુનિયામાં તને આશ્વાસન આપનારું કોઈ નથી. એટલું તો વિચાર કર ભાઈ, જે ડોક્ટરો 24 કલાક ખડે પગે પ્રાણની પરવા કર્યા વિના એક મનથી સેવામાં તત્પર હોય છે, એવા સેવા ભાવે નિષ્ફળથી ડોક્ટરના કિસ્સામાં રૂપિયા જીવન જીવવાનો અધિકાર નથી. હા, અધિકાર નથી. હજુ પણ છેતરવાની વાત કરે છો. મને તારી આ ખોટ રીતેની દયા આવે છે. સમાજ રક્ષક પોલીસ વાળા ચા પીધા વિના, આંખને મટકું માર્યા વિના સમાજની સેવા કરતા હોય છે. સમાજમાં કઈ ગુનો ન નોંધાય, સમાજને વાયરસ મુક્ત કરવા માટે એવા રાજકીયોને છેતરીને તે મોટું જાણે ગૌરવ એવી તો વાત કરે છે. જનતાને કોઈ વાતની તકલીફ ન પડે એ માટે સરકાર છે યુદ્ધના ધોરણે કામ કરે છે. આ સમાજના શ્રીમંતો સમાજની અંદર કોઈ પૂછ્યું કે યુદ્ધ ન રહે એવું મદદ કરતા હોય છે. આવા સદભાવે રાષ્ટ્રભક્તોને તેઓ હાંસી ઉડાવી છેતરવાની વાત કરે છે. સેવા, હા સેવા એ કે 20 વર્ષ પહેલા તારી પત્ની મધુ ભયંકર રોગમાં સપડાઈ હતી. યાદ છે? તું ચોધાર આંસુએ ખૂણામાં બેઠો એમ તમે બાજુવાળા ઈશ્વરભાઈ આવી તારા હાથમાં રૂપિયા 5,000 આપ્યા અને તે મધુને હોસ્પિટલ ભેગી કરી હતી. એના બિચારીના બચી નથી. હા મધુ, એટલો તો વિચાર કર કે જે માનવતાએ તારી દયનીય સ્થિતિમાં પૈસાથી માંડી બધી મદદ કરી હતી, એ સમાજને તું કણવા છેતરવાની વાત કરે છો. સમાજે તારા માટે શું નથી યાદ છે? 2 વર્ષ પહેલા તારી દીકરી દિશાના લગ્ન માટે જે જો સમાજને તું છેતરવાની વાત કરશો, સમાજે ઉઘરાણું કરી મા વગરની દીકરીને પરણાવી હતી. માયુસની આજે ચિંતા કર્યા વિના પોલીસ કે ડોક્ટર સંસ્થાઓ સમાજને મદદ કરી રહ્યા છે. એને તો આજે છેતરવાની વાત કરી. તું ભાઈ ખુદ છે. ડોક્ટર કે પોલીસ વાળા કોઈ પણ નિસ્વાર્થી માણસોને શું પરિવાર નથી હોતો? બીજાની જેમ એને શું જીવવાની ઈચ્છા નથી? સરકારી નિયમોનું પાલન શું આપણા હિતમાં નથી? એ તારી પત્ની હતી એમ હશે ને? બધુંનો મૃત્યુ કાળ તને રડાવી ગયો તો શું આજે કોરોનાની અંદર મરનાર કોઈનો બાપ, બહેન કે કોઈની દીકરી કે કોઈની પત્ની નહીં હોત?
मतलब હું તારો આત્મા यहाँ हर किसी માટે બનો માણસ બનો જીવો અને यहाँ किसका हिसाब किसने करवाया આ મનમાં अब मतलब इंसान को इंसान बनवाया इंसान को इंसान बनवाया था या तो और नया भगवान बनवाया था